નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કહું ત્યારે આનો સ્ક્રીનશોટ લઈ લેજો. તમારી પરીક્ષામાં 100% પૂછાશે. જો તમે એક રેગ્યુલર વિદ્યાર્થી હોય કે પછી તમે 24 તારીખે આવનારી પૂરક પરીક્ષા આપવાના હોય, ગેરંટી સાથે કહું છું તમે 100% પાસ તો થશો, પણ ખૂબ જ સારા માર્ક્સે પાસ થશો. ત્રીજું ચેપ્ટર, આ ત્રીજો ભાગ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તમારી પરીક્ષામાં 8 માર્ક્સનું પૂછાશે. 2 માર્ક્સનું હેતુલક્ષી આવશે વિભાગ એ માં, અને એના કરતા પણ ઇમ્પોર્ટન્ટ વિભાગ સી. 3 માર્ક્સના 2 દાખલા પૂછાશે. લૂપની રીત, આદેશની રીત અને 3 શરતો. 2 ભાગ ઓલરેડી અપલોડ કરી દીધા છે. એક ભાગમાં આપણે લૂપની રીત શીખ્યા હતા, અહીંયા તમે જોઈ શકો છો. એના પછી બીજા ભાગમાં વિદ્યાર્થી મિત્રો આપણે આદેશની રીત શીખ્યા હતા. આ બેમાંથી એક દાખલો 100% પૂછાશે. માર્ચ 2024 માં બંને પૂછાયા હતા. તો આ વખતે લૂપની રીત, આદેશ રીત બંને પૂછાઈ શકે છે, અથવા બેમાંથી એક તો 100% પૂછાશે. અને મને લાગે છે કે આ વખતે વિદ્યાર્થી મિત્રો એ લોકો તમને પૂછશે આ પ્રમાણે. અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, તમને 2 સમીકરણ આપેલા હશે, જે પ્રમાણે લૂપની રીત અથવા આદેશની રીતમાં આપેલા હોય છે. આ પ્રમાણે તમને 2 સમીકરણ આપેલા હશે અને તમને કીધું હશે કે આમાં એક ઉકેલ મળશે, 2 ઉકેલ મળશે કે બહુ બધા ઉકેલ મળશે, સમાંતર રેખા હશે, સંપાતી રેખા હશે કે શું હશે. અલગ અલગ રીતના પૂછાઈ શકે છે, પણ મેથડ એક જ છે વિદ્યાર્થી મિત્રો, અને આના કરતા ઈઝી કંઈ જ નથી. અહીંયા જોવા વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દેખાતું હશે. આ બધું નીચેનું તમે ભૂલી જાઓ. તમને પરીક્ષામાં શું આપેલું હશે વિદ્યાર્થી મિત્રો, માત્ર ઉપરના 2 સમીકરણ આપેલા હશે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, આ 1 નંબર, અહીંયા હું લખી દઉં વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું સમીકરણ, અને આ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનું. તમને સાથે પણ પૂછાઈ શકે છે, 3 સમીકરણ પણ આપેલા હોય, બરાબર. અહીંયા જો 2 સમીકરણ તમને આપેલા હશે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે, અને તમને કીધું હશે કે કેટલા ઉકેલ મળશે. સૌથી પહેલા તમારે શું કરવાનું છે, એક સમીકરણને 1 નામ આપી દેવાનું, બીજા સમીકરણને 2 નામ આપી દેવાનું. ત્રણેય દાખલા હું સાથે કરાવું છું વિદ્યાર્થી મિત્રો, બહુ જ મજા આવશે. પહેલા સમીકરણને 1 નામ આપી દેવાનું, બીજા સમીકરણને 2 નામ આપી દેવાનું. પહેલા સમીકરણને 1 નામ આપી દેવાનું, બીજા સમીકરણને 2 નામ આપી દેવાનું. સાહેબ હવે શું કરવાનું? હવે શું કરવાનું, અહીંયા વિદ્યાર્થી મિત્રો જે તમારું પહેલું સમીકરણ હશે ને, એના ઉપરથી આપણને 3 વસ્તુ મળશે. A1 મળશે, B1 મળશે અને C1 મળશે. પહેલા સમીકરણ ઉપરથી બધું એક એક વાળી વસ્તુ મળશે, A1, B1 અને C1. અને એ જ પ્રમાણે બીજું સમીકરણ હશે તો A2 મળશે, B2 મળશે, C2 મળશે. એટલે કે બીજા સમીકરણમાં 2 નંબરની વસ્તુ મળશે, પહેલા સમીકરણમાં 1 નંબરની વસ્તુ મળશે. કઈ રીતના મળશે, તો A1, B1 અને C1 એમાં આપણે શું લખવાનું છે, સિમ્પલી કોએફિશિયન્ટ એટલે કે સહગુણક લખવાનો છે. આ વિદ્યાર્થી મિત્રો કયું સમીકરણ છે, આ પહેલું સમીકરણ છે. તો પહેલા સમીકરણમાં x નો જે સહગુણક હોય એને A1 કહેવાય, y નો સહગુણક હશે એને B1 કહીશું, અને અચળ પદ હશે એને વિદ્યાર્થી મિત્રો આપણે C1 કહીશું. અહીંયા તમે ધ્યાનથી જો તો 5 અને 10 કઈ બાજુ આપેલા છે, જમણી બાજુ આપેલા છે. તો તમારે જમણી બાજુથી તમે ડાબી બાજુ લાવવા હોય તો પણ ચાલશે. અહીંયા જો બંને વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ છે ને તો વાંધો નહીં, કાં તો બંનેને ડાબી બાજુ રાખો, કાં તો બંનેને જમણી બાજુ રાખો. એક ડાબી બાજુ હશે અને એક જમણી બાજુ હશે તો થોડો પ્રોબ્લેમ થઈ શકે. તો અચળ પદને કાં તો જમણી બાજુ રાખો, કાં તો ડાબી બાજુ રાખો, બરાબર. તો A1, B1 અને C1 મળી ગયું. હવે A2, B2 અને C2 શોધી દઈએ. તમે કહેશો સર આના માટે A2 શું આવશે, x નો સહગુણક 6, y નો સહગુણક 12 અને અચળ પદ 10, બરાબર. હવે અહીંયા તમે 5 અને 10 ને જો ડાબી બાજુ લાવો તો આ -5 થઈ જાત, આ -10 થઈ જાત, તો પણ એક જ કહેવાય, બરાબર. એટલે કે કાં તો જમણી બાજુ રાખો, કાં તો બંનેને ડાબી બાજુ રાખો, બરાબર. એટલું ખબર પડી ગઈ. હવે આ જ વસ્તુ અહીંયા એપ્લાય કરીએ, તમે ફટાફટ આન્સર આપી શકશો. ચલો, A1 શું આવશે, પહેલા સમીકરણમાંથી 5 આવશે, અહીંયા 7 આવશે, અને અહીંયા શું આવશે, 10 આવશે. અહીંયા કેટલા આવશે, 10 આવશે, અહીંયા કેટલા આવશે, 14 આવશે, અહીંયા કેટલા આવશે, 20 આવશે. ત્રીજું તમે જાતે કરી શકશો. હા સાહેબ. ચલો, A1 કેટલા આવશે, 3 આવશે, B1 કેટલા આવશે, 4 આવશે. ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રોબ્લેમ ના કરતા. અહીંયા જોવાનું તમારે y નો સહગુણક માત્ર 4 નથી, 4 ની આગળ માઇનસ લખેલું છે, તો માઇનસ ને કોઈ દિવસ ઇગ્નોર ના કરતા.
બીજા બધામાં વિદ્યાર્થી મિત્રો પ્લસ હતા તો એમાં પ્રોબ્લેમ નહીં આવે, પણ માઇનસમાં તમારે પ્રોબ્લેમ ના થવી જોઈએ, બરાબર. માઇનસને ઇગ્નોર નહીં કરવાનું. અને C1 કેટલા છે? 6. અહીંયા કેટલા આપેલા છે? 6. અહીંયા પણ જોશો તો -8 આપેલા છે અને આ કેટલા આપેલા છે? 18 આપેલા છે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? જે બે સમીકરણ આપેલા હશે, પહેલા સમીકરણને 1 નંબર કહી દીધું, બીજા સમીકરણને સમીકરણ 2 કહી દીધું. એના પછી પહેલા સમીકરણમાંથી A1 B1 C1 મળશે, બીજા સમીકરણમાંથી A2 B2 અને C2 મળશે. આટલું તમને ખબર પડી ગઈ? હા સાહેબ. હવે તમારે શું કરવાનું છે? એના પછી તમારે વિદ્યાર્થી મિત્રો A1/A2 કરવાનું, એના પછી તમારે B1/B2 કરવાનું અને એના પછી વિદ્યાર્થી મિત્રો તમારે C1/C2 કરવાનું. એવું તો તમને ખબર પડે ને, A1/A2, B1/B2 અને C1/C2. કઈ રીતના? અહીંયા જોવા જાઓ. A1/A2 આપણે કરીએ તો શું થાય? તમારે અહીંયા જગ્યાનો થોડોક અભાવ છે, એના કારણે વિદ્યાર્થી મિત્રો ચલો અહીંયા હું શીખવાડી દઉં. A1/A2 કેટલા થશે? તમે કહેશો સર A1/A2 કેટલા થશે? 2/6 થશે. B1/B2 કેટલા થશે? 3/12. તો અહીંયા થશે 3/12. અને C1/C2 કેટલા થશે? 5/10. તો અહીંયા હું લખી દઉં 5/10. હવે વિદ્યાર્થી મિત્રો જો છેદ ઉડતા હોય તો છેદ ઉડાડવાના. 2 ના ઘડિયામાં 6 ક્યારે આવશે? 2 તરી 6. 3 ના ઘડિયામાં 12 ક્યારે આવશે? 3 ચોક 12. 5 ના ઘડિયામાં 10 ક્યારે આવશે? 5 દુ 10. ઉપર કઈ ના હોય તો આપણે શું લખી શકીએ? 1 લખી શકીએ. હવે તમારે જે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, આ જ વસ્તુ છે, એ તમારા ઓબ્જેક્ટિવમાં પણ પૂછાઈ શકે છે, જે 2 માર્ક્સમાં આવવાનું છે. એમાં A1/A2 કેટલા આપેલા છે? 1/3 થયા અને B1/B2 1/4 થયા. એનો મતલબ A1/A2 અને B1/B2 સરખા નથી. જ્યારે પહેલી બે વસ્તુ સરખી ના હોય ને, A1/A2 અને B1/B2 સરખા ના હોય તો તમારે C1/C2 શોધવાની જરૂર નથી. તો યાદ રાખજો, જ્યારે પહેલું બીજું સરખું ના હોય એવું બોલશો તો પણ ચાલશે. પહેલું બીજું સરખું ના હોય, પહેલું એટલે A1/A2, બીજું એટલે B1/B2. જ્યારે પહેલું બીજું સરખું ના હોય ત્યારે શું થશે વિદ્યાર્થી મિત્રો? તમને છેદતી રેખાઓ મળશે. શું મળશે? છેદતી રેખાઓ. એનો મતલબ આ જે બે તમને દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે ને, આ એક સમીકરણ આપેલું છે તો એની એક લાઈન છે, એની એક રેખા છે, અને આ બીજું સમીકરણ છે એની એક રેખા છે. તો આ બે જે રેખા હશે ને વિદ્યાર્થી મિત્રો, માત્ર એક જ બિંદુમાં છેદશે. કેટલા બિંદુમાં છેદશે? જ્યારે છેદતી રેખાઓ હશે માત્ર એક જ બિંદુમાં છેદશે, એટલે કે અનન્ય ઉકેલ મળશે. અનન્ય એટલે એક અને માત્ર એક જ. યાદ રાખજો, અનન્ય એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? એક અને માત્ર એક જ, એટલે કે એક કરતા વધારે પણ નહીં અને એક કરતા ઓછું પણ નહીં. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો x અને y ની એક જ કિંમત મળશે, જેના માટે આ સમીકરણ સમાધાન થશે. તો આપણે શું યાદ રાખવાનું છે? એક જ લાઈન કે A1/A2 અને B1/B2, એટલે કે પહેલું બીજું સરખું ના હોય ત્યારે તમને છેદતી રેખાઓ મળશે. આલેખ આ પ્રમાણે આવશે, એક જ બિંદુમાં છેદશે એટલે એને અનન્ય કહેવાય. અને તમે સુસંગત પણ કહી શકો. સુસંગત એટલે ઉકેલ મળે તો સુસંગત કહેવાય. તો અહીંયા પણ ઉકેલ મળશે એટલે સુસંગત કહેવાય. બરાબર, આટલું તમને પૂછાય. બીજું જોવા જાઓ. બીજામાં પણ તમારે શું કરવાનું છે? A1/A2, B1/B2 અને C1/C2 શોધવાનું. આમાં ત્રણે વિદ્યાર્થી મિત્રો એક જેવા આવશે. જોઈએ, અહીંયા હું ડાયરેક્ટ લખું છું વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર પડી જશે. અહીંયા A1/A2 કરીએ તો શું થશે? 5/10, એટલે 5 દુ 10, એટલે A1/A2 કેટલા મળ્યા? 1/2 મળ્યા. B1/B2 કરીએ 7 દુ 14, એટલે કે અહીંયા પણ 1/2 મળ્યા. અને 10 દુ 20, એટલે કે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 1/2 મળ્યા. એનો મતલબ ત્રણે કેવા આપેલા છે? સરખા. તો જ્યારે પહેલું બીજું અને ત્રીજું ત્રણે કેવા હશે? સરખા હશે. A1/A2, B1/B2 અને C1/C2 ત્રણે સરખા હશે ત્યારે એમનો આલેખ કેવો મળશે? સંપાતી રેખા મળશે. સંપાતી રેખા એટલે કે એક રેખાની ઉપર જ બીજી રેખા હશે. એક રેખા હશે ને વિદ્યાર્થી મિત્રો, એની ઉપર જ શું હશે? બીજી રેખા હશે. એટલે તમને બીજી રેખા નહીં દેખાય, કારણ કે એક રેખાની ઉપર બીજી રેખા છે. તો આમાં અસંખ્ય ઉકેલ મળશે. સાહેબ કઈ રીતના અસંખ્ય ઉકેલ મળે? કારણ કે એક રેખાની ઉપર બીજી રેખા આપેલી છે, એટલે કે બહુ બધા ઉકેલ તમને મળશે. આમાં બે રેખા વચ્ચે તમે જો, બે રેખા કેટલી જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે? એક જ જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે, એક જ જગ્યાએ છેદે છે. તો એનો મતલબ એક જ ઉકેલ મળશે. આમાં તો બહુ બધી જગ્યાએ છેદે છે, એટલે કે બધી જ જગ્યાએ છેદે છે. તો અહીંયા જવાબ શું આવશે?
અસંખ્ય ઉકેલ મળશે. તો અહીંયા પણ ઉકેલ મળે છે, તો આને પણ વિદ્યાર્થી મિત્રો સુસંગત આપણે કહીશું. ત્રીજા કેસમાં શું થશે? એમાં પહેલું બીજું તો સરખું હશે, પણ ત્રીજું સરખું નહીં હોય. જોઈએ આપણે a1/a2 કરીએ તો કેટલા થશે? 3 દુ 6, એટલે કે જવાબ કેટલો આવ્યો? 1/2 આવ્યો. અહીંયા જોવા જઈએ b1/b2 કરીએ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 4 દુ 8, એટલે કે અહીંયા પણ જવાબ 1/2 આવ્યો. અને ત્રીજામાં જોવા જઈએ 6 તરી 18, 1/3 આવ્યો. તો અહીંયા જોવા જાઓ પહેલું બીજું સરખું છે, પણ ત્રીજું સરખું નથી. તો શું મળશે? એનો આલેખ તમને મળશે સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ એટલે જે એકબીજાને કોઈ દિવસ ઇન્ટરસેક્ટ ના થાય, જે બે રેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદે નહીં, તો એને આપણે સમાંતર રેખા કહીએ. તો આમાં તો કોઈ પણ જગ્યાએ છેદતી જ નથી, તો એના જવાબ શું આવશે? 0. એટલે કે ઉકેલ કેટલા મળશે? 0. તો આને આપણે સુસંગત નહીં કહેવાય. આને આપણે સુસંગત વિદ્યાર્થી મિત્રો નહીં કહીએ. કેમ? કારણ કે આમાં વિદ્યાર્થી મિત્રો ઉકેલ નહીં મળે, ઉકેલ મળશે નહીં. તો સિમ્પલ તમારે 3 વસ્તુ યાદ રાખવાની હતી, તમે સ્ક્રીનશોટ લઈ લો. એના પહેલા હું તમને કહી દઉં, ફરીથી એક વખત કહું છું, ધ્યાનથી સાંભળજો. જ્યારે પહેલું બીજું સરખું ના હોય, પહેલું બીજું સરખું ના હોય, એક ઉકેલ મળશે. 3 સરખા હોય, બહુ બધા ઉકેલ મળશે. પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય, તો તમને ઉકેલ નહીં મળે. સમાંતર રેખાઓ, સંપાતી રેખાઓ, છેદતી રેખાઓ, અનન્ય ઉકેલ, સુસંગત, એ લોકો તમને ટ્વિસ્ટ કરીને કઈ પણ રીતના પૂછી શકે છે. તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો, સાઈડમાં જઉં છું. આનામાંથી એક તો તમારી પરીક્ષામાં 100% પૂછાશે જ, કાં તો 3 માર્ક્સમાં પૂછાઈ જાય, અથવા તો ઓબ્જેક્ટિવમાં તો આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આ ત્રીજો ભાગ હતો. બીજા ભાગમાં આપણે આદેશી રીત જોઈ હતી, પહેલા ભાગમાં આપણે લૂપની રીત જોઈ હતી વિદ્યાર્થી મિત્રો. તો આઈ થિંક તમારું ત્રીજું ચેપ્ટર કવર થઈ ગયું હશે. બીજા ચેપ્ટરનો પણ વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે. સમાંતર શ્રેણી છે, 8મું ચેપ્ટર છે, 7મું ચેપ્ટર છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. તમને જે વિષયમાં ના ફાવતું હોય, જે ટોપિકમાં ના ફાવતું હોય, જે ચેપ્ટરમાં ના ફાવતું હોય, તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પાસ થઈ જશો તમે. એક રેગ્યુલર વિદ્યાર્થી હોય તો પણ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર તમારા માટે. 11મા ધોરણમાં તમે આવશો, સાયન્સ હોય કે પછી કોમર્સ હોય, તો એમાં પણ અંગ્રેજી આવશે, ગ્રામર આવશે. બહુ જ સરળતાથી આપણે શીખીશું, બહુ જ મજા આવશે. તો આજનો વિડીયો પસંદ આવે લાઈક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.